નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ આર્ટ્સ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે 65મા ગણતંત્ર દિન નિમિત્તે તિરંગાને સલામી આપતા પાટણવાસીઓ। કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણભાઈ વોરા, ધારાસભ્ય રણછોડભાઈ રબારી, કલેક્ટર, એસપી સહિત વહીવટી તંત્ર અને પ્રજાજનો રહ્યા ઉપસ્થિત। અને રાજ્યના અભિગમ મુજબ મંત્રી રમણલાલ વોરાએ ધ્વજવંદન બાદ પાટણની વિવિધ કચેરીઓની લીધી મુલાકાત। શહેરના વિવિધ વિકાસના કામો અને વિવિધ યોજનાઓ અંગે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરાઈ ચર્ચા વિચારણા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર ભારત વર્ષમાં આજે 65મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌ કોઈ ભારતવાસીઓએ તિરંગાને સલામી આપી આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે આજે પાટણની આર્ટ્સ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પણ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણભાઈ વોરાના હસ્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં કલેક્ટર જે.બી. વોરા, અધિક કલેક્ટર ડી.એ. શાહ, પ્રાંત અધિકારી જોશી, મામલતદાર શ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પોલીસ વડા પરીક્ષિતાબેન રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, પાટણના લોકલાડીલા ધારાસભ્ય રણછોડભાઈ રબારી તેમજ જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો, શિક્ષક મિત્રો, પોલીસ જવાનો, પત્રકારો, મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી। ત્યારે આ પ્રસંગે પોતાના સંબોધનમાં મંત્રી શ્રી રમણભાઈ વોરાએ પાટણ જિલ્લાની ઐતિહાસિકતાને યાદ કરી ભૂતકાળમાં પાટણ એ સોલંકી વંશની ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવતી હોવાનું જણાવ્યું હતું। મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ પાટણ જિલ્લો એ ઐતિહાસિક જિલ્લો રહ્યો છે। એક સમયે અણહિલપુર એટલે ગુજરાતની રાજધાની એ પાટણ શહેર તરીકે મિત્રો પ્રખ્યાત હતું। તો આ પ્રસંગે તેમણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા। સાથે સાથે એમની સાથે ખભે ખભા મિલાવીને 565 રજવાડાઓના એકત્રીકરણ કરીને ભારતની એકતાનું પ્રતીક જેમણે આપ્યું છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પણ મિત્રો યાદ કરીએ છીએ। અને વર્તમાન સમયમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશના 565 રજવાડાને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના 182 મીટર ઊંચા સ્ટેચ્યુ વિશેની વાત કરી હતી। તેમણે સૌને વિકાસ માટે એકતાની વિભાવનાને સૌનો સાથ સૌનો વિકાસ મંત્રથી ચરિતાર્થ કરવા જણાવ્યું હતું। તો રાજ્ય સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો। અને એ વખતે તળાવ ઊંડા કરવા, વાવડીઓ બંધાવી, જળ સિંચાઈનું ખૂબ મોટું કામ એ દિવસોમાં મિત્રો થયું હતું। પાટણ શહેરની ઓળખ, પાટણ જિલ્લાની ઓળખ એટલે મિત્રો રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, રુદ્ર દેવમાલનું લીંબોઈ માતાનું મંદિર, જૂના પલ્લાણા ગામે ગોલીવાડના સ્થાપત્યો, પંચાસરા, શંખેશ્વરના જિનાલયો, પાટણના 12 દરવાજાઓ, અનેક વસ્તુઓના કારણે મિત્રો પાટણ એ એક વિશ્વ ગામ મિત્રો બન્યું છે। નવી કેડી કંડારવાનો મિત્રો પ્રયાસ કર્યો છે। અને સાથે સાથે ખેલ મહાકુંભમાં 31 લાખ લોકોને સાથે જોડી 18,600 ગામડામાં યુવા કેન્દ્રો અને મહિલા કેન્દ્રો બનાવી 10 લાખ યુવાનોની ફોજ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું। આજે પણ મિત્રો ગુજરાત જે હરણફાળ ભરી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક મિત્રો રોડા નાખવાનો પ્રયાસ મિત્રો થઈ રહ્યો છે। પહેલી વખતે જ્યારે મુખ્યમંત્રી બન્યા અને પહેલો જ 15મી ઓગસ્ટનો કાર્યક્રમ આજ પાટણની ધરતી પર મિત્રો થયો હતો। ગણતંત્ર દિનની ઉજવણી પ્રસંગે આ ગ્રાઉન્ડ ખાતે શાનદાર પોલીસ પરેડ, માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ પરેડ પ્લાટૂન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ યોજનાઓ અને સમાજ નવરચનાની વિકાસ પ્રદર્શિત કરતી ઝાંખીઓના રૂપે વિવિધ ટેબ્લોઝને નિદર્શનમાં મૂકવાની સાથે સાથે સમગ્ર ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવ્યા। हमको तेरी कसम तेरी राहों में जहाँ तक लुटा जाएंगे, फूल क्या चीज है तेरे कदमों पे हम भेंट अपने सरों की चढ़ा जाएंगे। ऐ वतन हमको तेरी कसम
तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन, ऐ वतन। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। तेरी पूजा की थाली में लाए हैं हम, तेरी पूजा की थाली में लाए हैं हम फूल हर रंग के आज हर डाल से। फूल हर रंग के आज हर डाल से। नाम कुछ भी सही पर लगन एक है, जोत से जोत दिल की जगा जाएंगे। ऐ वतन, ऐ वतन, हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन, ऐ वतन। जो कहर की नजर, उस नजर को झुका के ही दम लेंगे हम। तेरी जान उठी जो कहर की नजर, उस नजर को झुका के ही दम लेंगे हम। तेरी धरती पे है जो कदम गैर का, उस कदम का निशान तक मिटा देंगे हम। उस कदम का निशान तक मिटा देंगे हम। जो भी दीवार आएगी अब सामने, ठोकरों से उसे हम गिरा जाएंगे। ऐ वतन, ऐ वतन, हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा। वतन, ऐ वतन, हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। फूल क्या चीज है तेरे कदमों पे, हम भेंट अपने सरों की चढ़ा जाएंगे। ऐ वतन, ऐ वतन, हमको तेरी कसम, तेरी राहों में। આ સુશી અને હવે એક જે મહત્વનો ડોગ છે જમ્પ ફટ ફટ રિપીટ। આ કાર્યક્રમમાં પ્રથમ 3 નંબરે આવનારને મંત્રીના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો માર્ગ સલામતી સપ્તાહમાં અને વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામો આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત 108માં સારી સેવા આપનાર કર્મચારીઓ, બાળ તંદુરસ્તી સ્પર્ધાના વિજેતા બાળકો અને તંદુરસ્ત માતાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ત્યારે 65માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મોટી સંખ્યામાં પાટણવાસીઓ ઉપસ્થિત રહી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે।
પાટણના ચાણસ્મા હાઈવે સ્થિત ભાજપ કાર્યાલયની પાછળ આવેલી ઇન્દ્રપુરી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ઉભરાતા તેનું ગંદુ પાણી માર્ગો પર ફરી વળે છે, જેને પગલે લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે આ અંગે નગરપાલિકા તંત્રને છાસવારે રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા આજે સ્થાનિક મહિલાઓએ મીડિયા સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. આ અંગે રહીશ રમીલાબેન સોલંકીએ વધુ વિગતો આપી હતી. તો કાંતાબેને પાલિકા તંત્ર અને પાલિકા પ્રમુખ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. છોકરા પડે છે, કોઈ કશું કરતું નહીં. મ્યુનિસિપાલિટીમાં કોઈ નહીં, પણ કોઈ કહીએ કે નથી. ભાજપ વાળા કે અમે રોડ કરી આલીએ, આ કરી આલીએ, એ કરી, પણ કોઈ ફરિયાદ સાંભળતું નથી. મહિનાથી 12 મહિનામાં 12 વખત આવી ગટર ઉભરાય, દરેકની ગટર ઉભરાય, પણ એને હમી કરવાની તો હોય ને. હમી ના કરે, નગરપાલિકા કશું કરે નહીં. અમારા ઘરને આગળ નળ તૂટેલો 4નો છે, કમ્પ્લેન નોંધાવાય, કોઈ સાંભળતું નથી. તો એમ ભલે ટીવીમાં આવે, વોટિંગ લેવું હોય તો દર્શન ને ઇન્દ્રપુરી નગરપાલિકામાં, અને વોટિંગ જતું રહે એટલે નગરપાલિકામાં નહીં, આપણું કોઈ કામ કરવાનું જ નહીં. તમે એકદમ ના હોય ઓટો મારી દો ને હળોટી જો ખબર પડે ના. આ કેટલા સમયથી આ સમસ્યા છે તમારો? 12 મહિનાથી. સમાચારમાં સમય છે એક વિરામનો. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી.
બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125, 125 ST 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, પગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध. दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Leela. Happy birthday to you. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरे आँखों का तारा है तू. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू. चंदा है तू, मेरा सूरज है तू.
વિરામ બાદ આગળ વધી તો સમગ્ર દેશભરમાં 65મા ગણતંત્ર દિવસ નિમિત્તે સરકારી કચેરીઓ, શાળાઓ, સામાજિક સંસ્થાઓ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો હર્ષોલ્લાસભેર યોજાયા હતા. ત્યારે પાટણ કનસરા દરવાજા સ્થિત શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી M.K. વ્યાસ બહેરામુંગા શાળા 26મી જાન્યુઆરી દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ ધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સ પ્રતિયોગિતામાં આગવી નામના મેળવનાર રિષભ ઠક્કર દ્વારા સુંદર ડાન્સની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મહેમાનો દ્વારા તેને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર સિટીઝન ક્લબના સભ્યો, રોટરી ડાયાબેટિક ક્લબના સભ્યો સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સરસ્વતી શિશુ મંદિર ખાતે 65મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓએ પિરામિડ બનાવી સલામી આપી હતી. આમ પાટણ શહેરમાં 65મા ગણતંત્ર દિવસની શૈક્ષણિક સંકુલો ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. भारत माता की जय। સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષાપક અને દાતા એવા અરવિંદભાઈ જીવાભાઈ શાહે પોતાનો વતન પ્રેમ દાખવી પાટણને શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ અપાવી છે. ત્યારે તેઓનું ગતરોજ નિધન થતા પાટણની અનેક શૈક્ષણિક સંસ્થાઓ રાંક બની ગઈ હતી. તો બીજી તરફ જોગાનુજોગ 26મી જાન્યુઆરીના રોજ પાટણની એક્સપેરિમેન્ટલ પ્રાથમિક શાળાના આધુનિક બિલ્ડિંગ માટે દાન આપનાર અરવિંદભાઈ જીવાભાઈ શાહના નામ સાથે આ શાળાનું નામકરણ કરવાનો પ્રસંગ યોજાનારો હતો, પરંતુ તેની પૂર્વ સંધ્યાએ આ દાતાએ દુનિયામાંથી ચીરવિદાય લેતા સૌ કોઈ શોકમગ્ન બની ગયા હતા. ત્યારે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને પાટણની એક્સપેરિમેન્ટલ પ્રાથમિક શાળાના આધુનિક બિલ્ડિંગનું નામાભિકરણ કરી આ શાળાને અરવિંદભાઈ જીવાભાઈ પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તનિલ કિલાચંદ શાહ, મંત્રી રમણલાલ વોરા, પાટણ ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં આવેલ તમામ શૈક્ષણિક વિભાગના આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે.
સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈફ એસી શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફનું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલોટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર.
અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગઢ બજાર, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. चंदा है तू, मेरा सूरज है तू, વિરામ બાદ આગળ વધીએ તો પાટણની ઐતિહાસિક રાણીની વાવ ખાતે ગતરોજ જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તા જેબી વોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચે તારીખ 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાન દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. વિશ્વમાં આપણો દેશ સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે, ત્યારે લોકશાહીને વધુ મજબૂત અને આદર્શ લોકતંત્ર બનાવવા દેશના દરેક નાગરિકે જાગૃત બની 100% મતદાન કરવું જોઈએ તેવો ઉલ્લેખ કર્યો હતો. આજે મારે બે જ વાત કરવાની છે. આ પ્રસંગની ઉજવણીનો હેતુ એ છે કે 100% નામાંકન, 100% મતદારની નોંધણી થાય અને નોંધણી થયા પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે એમાં વોટર ટર્નઆઉટ એટલે દરેક લોકો 18+ 18થી ઉપરના જે મતદારો બધા છે એ બધા લોકો મતદાન કરે. કે આપણી મતદાર યાદી અત્યારે જે ફોટોવાળી બની છે એમાં 100% આપણે અત્યારે મતદારના નામ સામેની ફોટોની કામગીરી પૂરી કરી દીધી છે. એટલે હવે પછી જ્યારે સ્લીપ મળશે ત્યારે દરેક મતદારને એમના નામની સાથે ફોટો સહિત મળશે, ક્યાં મતદાન મથક છે, એટલે એમાં કોઈ મુશ્કેલી નહીં પડે. હું ઈચ્છું કે આ ઝુંબેશ આપણે ચાલુ રાખીએ. હજી પણ જે બાકી હોય એને 1 ફેબ્રુઆરીથી ફરીવાર પાછું મતદાર નોંધણીની કામગીરી શરૂ થવાની છે. આ સંદેશો બંને મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ચેનલ
પ્રિન્ટ મીડિયા બંને મારફત લોકો સુધી પહોંચે, લોકો જાગૃત થાય, એમનું મતદાન કરે અને લોકશાહી મજબૂત થાય એવી શુભ ભાવનાથી આજે આખા રાષ્ટ્રમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપ સૌ ભરેલા સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ. વધુમાં ભારતના બંધારણમાં દરેક નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકને સમાન મતદાનનો હક આપવામાં આવ્યો છે. ત્યારે મળેલા મતદાનનો યોગ્ય ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. તો જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે આઝાદી મળી ત્યારથી આપણું રાષ્ટ્ર લોકશાહીને વરેલું છે. આથી દેશમાં પુખ્ત વયના લોકોને મત આપવાનો અધિકાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 25મી જાન્યુઆરી ભારતના લોકતંત્ર માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. કોઈ પણ ધર્મ, જાતિ કે લાલચથી ઉપરવટ જઈ આપણે લોકશાહીને મજબૂત બનાવવા મત આપવો જોઈએ. તો આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે વૃદ્ધ મતદારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો યુવા મતદારોને નવા ચૂંટણી ઓળખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ મહોત્સવમાં કૃતિઓના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા જે મતદાર યાદી બનાવવામાં આવી છે તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી અને અધિકારીને પણ આ પ્રસંગે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેમજ 100% એનરોલમેન્ટ કરનાર શાળા કોલેજોનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અન્ય ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ પણ રાષ્ટ્રીય મતદાર અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. દરેક નાગરિકનો હક છે અને ફરજ પણ છે, જેને નૈતિકતાથી નિભાવો. માણીએ મતદારના પર્વને, સમજીએ મતદારના મર્મને અને બજાવીએ ચૂંટણીના ધર્મને. મતદાન એ મહત્વનું પર્વ છે, જેને ઉજવીને આપણે પ્રગતિ મેળવીએ. કોઈ પણ પ્રકારની અફવામાં કે ગેરપ્રવૃત્તિમાં આવવું નહીં. ચૂંટણી પંચે જે ઓળખપત્રોને માન્ય આપી છે તે ઓળખપત્ર પણ એક ઓળખપત્ર કાર્ડ લઈ જવું અનિવાર્ય છે. મતદાન મથકનો મોબાઈલ કે અન્ય સાધનો લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાનનો સમય સવારના 8 થી 5 વાગ્યા સુધીનો હોય છે. સમયસર મતદાન મથકે પહોંચી અવશ્ય મતદાન કરો. કાર્યક્રમની શરૂઆત પૂર્વે શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.એન. ગામિત, સમી મામલતદાર શેખ, પ્રાંત અધિકારી ભરતભાઈ જોશી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ સામાન્ય જનજન સુધી ભારતીય સ્વતંત્રતાના હકો પહોંચાડવા અને સાચા અર્થમાં સ્વરાજની પ્રાપ્તિના દાવાઓ કરી નવી જ બનેલી રાજકીય પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી આજે પાટણ સ્થિત સિદ્ધપુર 4 રસ્તા ખાતે આવેલા તિરુપતિ બજારથી એક ઝાડુ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે આ પાર્ટીના સભ્યોએ આમ આદમી પાર્ટીના બેનરો સાથે ટેબ્લો અને બાઇકો સાથે રેલી કાઢી આમ આદમી જિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને સાચા સ્વરાજ્યની સ્થાપના માટે પાર્ટીના ઉદ્દેશોને લોકો સુધી પહોંચાડવાના મેસેજ રેલી સ્વરૂપે આપવાનું શરૂ કર્યું હતું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान बनी है नवेली, नवेली, नवेली. शूट, शेरवानी, इंडो वेस्टर्न, ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पिपलासेर पाटण. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી. Punjabi hit
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ ડોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોરામાં, रससंगम सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटण. उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ.
વિરામ બાદ આગળ વધી તો સિદ્ધપુર તાલુકાના સુજાનપુર ખાતે ગ્રામ્યજનોના આરોગ્યની સુખાકારી સંવર્ધન હેતુ માટે ગામની સેવા મંડળી અને દૂધ મંડળી તેમજ દાતા પટેલ રમણભાઈ પ્રભુદાસના સહયોગથી ગ્રામ પંચાયતના હસ્તકના મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ ડોક્ટર જયનારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે સુજાનપુરના સરપંચ તેમજ દાતાઓએ મિનરલ વોટર પ્લાન્ટ નાખી ગામની પેઢીને નવું જીવન આપ્યું છે તેમજ ગામના સ્વાસ્થ્યને લગતું આ ઉમદા કામ કરવા બદલ તેઓ અભિનંદનને પાત્ર છે। આ પ્રસંગે સિદ્ધપુર એપીએમસીના ચેરમેન સમીરભાઈ વ્યાસ, અજીતભાઈ મારફતિયા, શંભુભાઈ દેસાઈ, સુજાનપુર સરપંચ અમરતભાઈ તેમજ ભાજપાના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। 26મી જાન્યુઆરીને દેશના 65મા પ્રજાસત્તાક દિનની આજે પાટણ શહેરમાં ગૌરવભેર ઉજવણી થઈ હતી। શાળા કોલેજો, સરકારી ઇમારતો, સામાજિક, સ્વૈચ્છિક તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોદ્દેદારો દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજને ફરકાવી માનભેર સલામી અપાઈ હતી। ત્યારે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા શહેરના ખાડિયામાં આવેલા સંસ્થાના કાર્યાલય ખાતે દેશના 65મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના હોદ્દેદારોએ સૌપ્રથમ પરંપરાગત રીતે ધ્વજવંદન કરી સલામી આપી હતી। ત્યારબાદ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના તમામ હોદ્દેદારો સહિત ભાજપ પ્રમુખ મનોજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેરના ફાટીપાળ દરવાજા સ્થિત બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ જૈન મંડળ સંચાલિત સુરમ્ય બાલવાટિકા તથા પ્રાથમિક શાળા દ્વારા 26મી જાન્યુઆરીના 65મા ગણતંત્ર દિવસે શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈ સહિત સ્ટાફ, પરિવાર અને ઉપસ્થિત મહેમાનોએ ધ્વજવંદન કરી સલામી આપી હતી। ત્યારબાદ નાના ભૂલકાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 3ના બાળકોએ સુંદર ગીતની રજૂઆત કરી હતી। રાજ્ય સરકારના નવા અભિગમ મુજબ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અને 1લી મે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી સાથે વિકાસની કામગીરીને વેગ મળે તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ ખાતેની કચેરીઓની મંત્રીઓ દ્વારા તપાસણી કાર્યક્રમ કરવામાં આવતો હોય છે, જે સંદર્ભે જિલ્લા મથક પાટણ ખાતે આજે 65મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના મંત્રી રમણલાલ વોરાના હસ્તે કરવામાં આવી હતી। ત્યારબાદ મંત્રી રમણલાલ વોરાએ પાટણ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પાટણ નગરપાલિકાનો તપાસણી મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મંત્રી રમણલાલ વોરાએ મામલતદાર ઓફિસની મુલાકાત દરમિયાન ઉપસ્થિત જિલ્લા સમાહર્તા જેબી વોરા, મામલતદાર પટેલ, પ્રાંત અધિકારી ભરતભાઈ જોશી સહિત અન્ય અધિકારીઓ સાથે વિકાસની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। આ તપાસણી મુલાકાત દરમિયાન મંત્રી વોરાએ મામલતદારને જણાવ્યું હતું કે પાટણ મામલતદાર કચેરી ખાતે વારસાઈની કામગીરી બરાબર ચાલે છે કે નહીં તે અંગેની ચર્ચા વિચારણા હાથ ધરી હતી। એની પણ ફી લેવાતી હોય છે, બધા દરેક પ્રકારના પ્રમાણપત્ર ક્રિમિનલ સાહેબમાં તો આવશે જ નહીં। નિરાધાર પેન્શન વયવંદના 2000 હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, બધું સ્ટ્રીમલાઈન થઈ ગયું છે, બધું ડેટા એન્ટ્રીનું ચાલુ છે। સૌથી વધારે ફરિયાદ આ રહી છે, એલએક્યુ હોય તારા અહીંયાથી આવે અને તમે જે લખો એ 50% તમે પરિસ્થિતિ હતી, હવે સાહેબ ઓનલાઈન કરી દીધું દાદા, અહીંથી 50% વિગતો ખોટી આવે, હવે સાહેબ ઓનલાઈન। ત્યારબાદ તેઓએ કલેક્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભવાઈ કલાકારોને રોજગારી મળી રહે તે માટે પાટણ શહેર સહિત જિલ્લામાં વસતા તુરી, બારોટ અને ભવાઈ કલાકારોને સરકાર દ્વારા સહાય અપાવી લુપ્ત થતી ભવાઈની કલાને જીવંત રાખવા પગલાં ભરાશે તેવું જણાવ્યું હતું। આ ઉપરાંત તેઓએ જનસેવા કેન્દ્રની કામગીરી વિશે પણ છણાવટ કરી હતી। માટે લાભાર્થીએ કે અરજદારે આવકનું પ્રમાણપત્ર આપવું પડે, એ અરજી સાથે ક્રિમિનલના પ્રમાણપત્ર, એ પ્રમાણપત્ર આ વર્ષનું જ પાછું કઢાવવાનું કહે છે, એ કહેવાની જરૂર નથી, આગલા વર્ષનું પ્રમાણપત્ર ચાલે એટલે ઈઝી થઈ જાય। એની પણ ફી લેવાતી હોય છે, બધા દરેક પ્રકારના
પ્રમાણપત્ર ક્રિમિનલ સાહેબ એમાં તો આવશે જ નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને ક્રિમિનલ સર્ટી મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે તેઓએ અધિકારીઓ સાથે અનેકવિધ ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત સરસ્વતી તાલુકામાં મામલતદારની ભરતી કરવા માટે પણ વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા હાથ ધરી છે. તો જિલ્લાના નિરાધાર વિધવા સહાય લાભાર્થીઓને ઝડપથી સહાય મળી શકે તે માટે અધિકારીઓને સજાગ કર્યા હતા. તો પાટણ શહેરની સ્વચ્છતાની વાત કરતા મંત્રીએ ધારાસભ્યો ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે પાટણ શહેરની સ્વચ્છ રાખવા માટે વહીવટી તંત્ર તેમજ પાલિકા તંત્રે હંમેશા સાફ સફાઈ કરવી જોઈએ, પરંતુ જો કર્મચારીઓ દ્વારા જ આ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવે તો શહેર તો ગંદુ જ રહેવાનું છે. અહીં ગાંધીનગર વાળા તો શહેર ગંદુ કરવા આવતા નથી તેમ જણાવી તેઓએ કટાક્ષ કર્યો હતો. તેમજ તેઓએ પાટણ નગરપાલિકાને સૌથી વધુ સ્વચ્છતાના સાધનો મળ્યા હોવા છતાં શહેરમાં આજે પણ સ્વચ્છતા જળવાતી નથી તેવો ઠપકો અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યો હતો. 20 માઇક્રોની નીચે ના વેચી શકીએ બજારમાં વેચાય છે. એના કારણે ગંદકીનું પ્રમાણ વધારે થાય. બજારમાં જ્યાં દેખો ને તે મેણી પડી હોય છે. જો મેણી બંધ થઈ જાય ને તો 80% સફાઈ દરેક ક્ષેત્રમાં થઈ જાય. ત્યારબાદ મંત્રી રમણલાલ વોરાએ પાટણ નગરપાલિકાની મુલાકાત લેતા પાલિકાના તમામ ઉપસ્થિત કોર્પોરેટરો દ્વારા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકા હોલ ખાતે તપાસણી મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા ચીફ ઓફિસરે મંત્રી રમણલાલ વોરા સમક્ષ શહેરના વિવિધ કામોની રજૂઆત કરી હતી. ત્યારે મંત્રી રમણલાલ વોરાએ વિવિધ શાખાના કર્મચારીઓને તેમની મુશ્કેલીઓ વિશે જણાવવા કહ્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં જિલ્લા મથક પાટણ ખાતે મોટું સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવામાં આવશે તેવો તેમણે અનુરોધ કર્યો હતો. આ અંગે મંત્રી રમણલાલ વોરાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે કે દર વખતે 26મી જાન્યુઆરી, 1લી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને 15મી ઓગસ્ટ એ માત્ર ગાંધીનગરમાં ન થતા દરેક જિલ્લાઓની અંદર જુદી જુદી જગ્યાએ થાય. અને એ ધ્વજવંદન એ માત્ર ધ્વજવંદનનો કાર્યક્રમ નથી. આજે રાજ્ય કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ એ સાબરકાંઠા જિલ્લામાં થયો છે. તો જ્યારે જે જિલ્લામાં અથવા જે તાલુકામાં આ કાર્યક્રમ થતો હોય છે એની સાથે વિકાસ જોડાયેલો હોય છે. રાજ્યના મંત્રીમંડળના બધા જ સાથીદારો, બોર્ડ નિગમના બધા જ ચેરમેનશ્રીઓ જાય છે. જે કામો પૂર્ણ થયા છે એનું લોકાર્પણ કરતા હોય છે. જે કામો નવું શરૂ કરવાના એનો શિલાન્યાસ વિધિ, ખાતમુહૂર્ત વિધિ થતો હોય છે. એટલે માત્ર આ પ્રજાસત્તાક પર્વ એ માત્ર પર્વ ધ્વજવંદન પૂરતો સીમિત ન રહેતા એની સાથે વિકાસ જોડાયેલો છે. અને વિકાસના નવા કામો થાય એ રાજ્ય સરકારની મિત્રો અપેક્ષા છે. એના ભાગ સ્વરૂપે ધ્વજવંદન પછી સરકારી જે કચેરીઓ છે એ કચેરીઓની અંદર પણ શું ચાલે છે, એમના પણ શું પ્રશ્નો છે, અમારા પણ કંઈ સજેશન હોય એની આપલે થાય. એના માટે રાજ્યના જે મંત્રીશ્રીઓ ધ્વજવંદન જતા હોય છે છેલ્લા 1 દાયકાથી અમે આ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. અને એનો સીધો લાભ નાગરિકોને પણ મળતો હોય છે, વહીવટી તંત્રને પણ મળતો હોય છે, ચૂંટાયેલા લોકોને પણ મળતો હોય છે. એટલે ધ્વજવંદનની સાથે સાથે વિકાસ પણ ચાલે, સારી રીતે ચાલે એ રાજ્ય સરકારની અપેક્ષા છે. ફરીથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પર્વની ઉજવણી આજે પાટણ જિલ્લાના વડામથક એટલે પાટણ ખાતે થઈ છે. ત્યારે ફરીથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. આ ઉપરાંત મંત્રી રમણલાલ વોરાએ મીડિયા વિશે પોતાનો પોઝિટિવ અભિપ્રાય રજૂ કર્યો હતો અને તેઓએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે તમારો વહીવટ પારદર્શક હશે તો મીડિયાવાળા સાચું જ પ્રદર્શિત કરશે, પરંતુ તમારા વહીવટમાં જો કોઈ કચાશ હશે તો તેને બહાર લાવવા મીડિયા હંમેશા તત્પર જ હોય છે. આમ કહી તેઓએ કચેરીઓના અધિકારીઓને સજાગ રહેવા અંગુલી કરી હતી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ આર્ટ્સ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે 65મા ગણતંત્ર દિન નિમિત્તે તિરંગાને સલામી આપતા પાટણવાસીઓ. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણભાઈ વોરા, ધારાસભ્ય રણછોડભાઈ રબારી, કલેક્ટર, એસપી સહિત વહીવટી તંત્ર અને પ્રજાજનો રહ્યા ઉપસ્થિત. અને રાજ્યના અભિગમ મુજબ મંત્રી રમણલાલ વોરાએ ધ્વજવંદન બાદ પાટણની વિવિધ કચેરીઓની લીધી મુલાકાત. શહેરના વિવિધ વિકાસના કામો અને વિવિધ યોજનાઓ અંગે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરાઈ ચર્ચા વિચારણા.
તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.